શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના મંગલ ચતુર્થ દિવસે આપણે સૌ એકત્રિત થયા. મુખ્ય યજમાન પરિવાર, મુંબઈ સ્થિત રમેશભાઈ ગાંધાર પરિવાર, કેનેડા સ્થિત કિરીટભાઈ શાહ પરિવાર, યુએસએ સ્થિત ડૉક્ટર બંસીભાઈ શાહ પરિવાર, વડોદરાના ભાગવત કથાના મુખ્ય મનોરથી શાંતિબાઈ સોમાણી પરિવાર, યુએસએ સ્થિત રમેશભાઈ રાખોલિયા પરિવાર, કોંગો આફ્રિકા તેમજ વડોદરા સ્થિત નિકુંજભાઈ શાહ પરિવાર, ભોજન પ્રસાદી સહસેવાર્થી યુકે સ્થિત પ્રદીપભાઈ ધામેચા પરિવાર, સર્વ વિશિષ્ટ સેવાર્થીઓને આજે જેમનું સવિશિષ્ટ સેવાર્થી સ્વરૂપે સન્માન થયું એવા ધીમહી ગ્રુપ પરિવાર, અક્ષર ગ્રુપ પરિવાર, વેદાંત ગ્રુપ પરિવાર, વિવાયો કોલંબસ પરિવાર, સર્વ વિવાયો વ્રજધામના પદાધિકારીઓ, પૂજ્ય માતૃચરણને પ્રણામ કરીને પરિવારજનો ઉપસ્થિત અને આપ સૌ આ સભા મંડપમાં તેમજ આસ્થા ચેનલના માધ્યમથી દેશ અને વિદેશમાં ઘર બેઠા આ કથાને શ્રવણ કરી રહેલા સર્વ ભાવિક વૈષ્ણવજનો, સવિશેષ ઉપસ્થિત અમારા બંને ગૃહસ્થ સંતો ભગવદીય શ્રી અશોકભાઈ શાહ, રાજીવભાઈ શાહ, પૂર્વમાં પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય શ્રી પિતામહચરણ ના મંગલ આશીર્વાદ પ્રાપ્ત થયા. એમનું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં પણ આપણા વચ્ચે પધાર્યા અને આટલું બિરાજ્યા, તે માટે આપણે એમના ઋણી રહીશું. પૂજ્ય કાકાજી મહોદય, એમની પણ પાવન ઉપસ્થિતિનો લાભ પ્રાપ્ત થયો. સાથે સાથે શ્રી શંકરાચાર્યજી મહારાજ, સદાનંદ સરસ્વતીજી, એમના પણ વિશેષ પ્રવચનનો સૌને લાભ પ્રાપ્ત થયો. આપણા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો એજ્યુકેશનના બધા જ નાના બાળકોએ ખૂબ સુંદર પોતાની કલા પ્રસ્તુતિ પ્રગટ કરી. પૂર્વમાં રાજકોટના સંત પરમાત્માનંદજીએ પણ પોતાનું ઉદ્બોધન આપ્યું. આ સૌ મહાપુરુષો, આચાર્યો આજે આપણા કથાના અંદર પધારીને સૌના દર્શનનો જે લાભ પ્રાપ્ત થયો છે તે આજે આપણા કૃષ્ણ જન્મના દિવસે સોનામાં સુગંધ રૂપ છે. હું સમજી શકું છું કે આજે થોડું વિલંબ થયું છે, કદાચ વધારે વિલંબ થયું છે. કથાના સમાપ્તિના સમયે આપણે કથા પ્રારંભ કરી રહ્યા છે, પણ ખરેખર દાદ આપવી પડે. તમારા બધાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. આપ સૌએ જે ધૈર્ય બલ બતાડ્યું, અનુશાસન બતાડ્યું અને ખૂબ શાંતિથી
આપ સૌ બેઠા રહ્યા. હજારો લાખો લોકો આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં આવી રહ્યા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં એક ઇતિહાસ સર્જાઈ ગયો છે. અને આટલી મોટી જનમેદનીમાં તમે કેટલાને પકડીને બેસાડી શકો? આપણે કોઈને એમ તો ન કહી શકીએ તમે બેઠા રહેજો, મંડપ ખાલી ના થવો જોઈએ, મોડું થયું છે, પ્લીઝ બેઠા રહેજો, એવું તો આપણે કહી ન શકીએ. તમે તો તમારા મન મરજીના માલિક છો. અહીંયાથી ઉઠીને લોકો જતા રહે તો એમને કોણ રોકવાવાળું છે? બળજબરીથી તો સત્સંગના અંદર બેસાય નહીં. પણ આપ સૌએ આટલી મોટી તાદાદમાં આટલા સમય સુધી ખૂબ ધૈર્યપૂર્વક આ ભાગવત કથાના આ અનુષ્ઠાનના અંદર આપ સૌએ જે અનુશાસન રાખ્યું છે તે માટે આપ સૌને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. સંક્ષિપ્તના અંદર આજના કથાના ક્રમને આપણે લઈશું, કારણ કે હમણાં જ કંઈક અનાઉન્સમેન્ટ થઈ કે 9 વાગે બસ ઉપડી જવાની છે. અને બસ ઉપડી જવાના સમાચાર સાંભળવામાં આવે એટલે મન ક્યાંક ઉપડી જાય. પૂર્વમાં કિશોરચંદ્ર શાસ્ત્રીજી દ્વારા જે સહવક્તા છે આ કથાના, ચતુર્થ સ્કંદ, પંચમ સ્કંદ, ષષ્ઠમ સ્કંદ, સપ્તમ સ્કંદ અને અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષ પર્યંત કથાનું આપ સૌએ ભાવપૂર્વક શ્રવણ કર્યું. ઘણા લોકો તો 2 વાગ્યાના આવીને બેઠા છે, 5 કલાક એમને થઈ ગયા. ઘણા 3 વાગ્યા આવ્યા, ઘણા 4 વાગ્યા આવ્યા. ખૂબ લાંબો સમય આપ સૌ અહીંયા બેઠા છો. ઘણા એમ કે ને કે અમારા બધા મુખ્ય યજમાન પરિવારો અહીંયા ઉપસ્થિત છે, તો ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ અને બોલાતું હોય છે આ રીતે કે અમે બધાએ ભેગા મળીને આ કથા બેસાડી. ત્યારે હું બધાને કહેતો હોઉં કે ના, તમે નથી બેસાડી કથાએ તમને બેસાડ્યા છે. કથા તમારામાં બેઠી તો તમારામાં કથાનો ભાવ પ્રગટ થયો, અને અહીંયા બેઠા રહેવું એટલે કથાએ તમને બેસાડ્યા છે. અષ્ટમ સ્કંદના અંદર સમુદ્ર મંથનનો બહુ સુંદર પ્રસંગ છે. ત્રિલોકના અંદર રાજા બલિએ પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે. અસુરોનું રાજ્ય છે. આમ તો દર વખતે દેવોનું જ સામ્રાજ્ય હોય, પણ કોઈક વાર એવું બને સરકાર બદલાઈ જાય, અસુરોનું સામ્રાજ્ય આવી જાય, અને તેવા સમયના અંદર બધા દેવો બહુ ચિંતિત થયા છે. અસુરોનું સામ્રાજ્ય અગર ત્રિલોકીમાં થઈ જાય તો એ સારું ન કહેવાય. પણ બલિ પણ પ્રહલાદના વંશ છે ને એમના પર વિશેષ પ્રભુની અનુકંપા છે, એટલા માટે પણ ભગવાને એ બલિને આ અવસર પ્રદાન કર્યો કે તુમ ભી ત્રિલોકી કે એક બાર રાજા બનો. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને વિનંતી કરી કે આપ નારાયણને વિનંતી કરો કે કંઈક એવું કરે કે અમને અમૃતત્વની પ્રાપ્તિ થઈ જાય. અને ત્યારે બ્રહ્માજી નારાયણ પાસે પધાર્યા છે અને બહુ સુંદર પ્રાર્થના કરી છે. અગ્નિર્મુખમ યસ્ય તુ જાત વેદા જાત ક્રિયા કાંડ નિમિત્ત જન્મા અંતઃ સમુદ્રે નુપાચન સ્વધાતુન પ્રસીદતામ નહસ મહાવિભૂતિ. હે પ્રભુ, અગ્નિ આપનું મુખ છે
અગ્નિમુખમ અગ્નિદૂતમ. અગ્નિને ભગવાનના મુખ માનવામાં આવ્યા છે અને એટલે જ આપણે યજ્ઞ કરીએ છીએ અને યજ્ઞ યાગાદિના અંદર સ્વાહા 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 કરીને એ અગ્નિમાં ભગવાનના મુખ દર્શન કરીને ભગવાનને જમાડીએ છીએ. તો બ્રહ્માજી કહે છે અગ્નિ એ આપનું મુખ છે. આ જ અગ્નિ સમુદ્રના અંદર બધા જ પ્રકારના ધાતુઓનું પાચન કરે છે. આપણા અંદર પણ જે અગ્નિ છે, જઠરાગ્નિ, જેનાથી આપણે જે કંઈ પણ ખાઈએ એનું પાચન થાય. આજે સૌરાષ્ટ્રના બહુ લોકો આવ્યા છે કથા મંડપમાં, મને સમાચાર મળ્યા. અમારા ધોરાજીવાળા તો જરા હાથ ઊંચો કરે, ધોરાજી ક્યાં બેઠું છે કે ગયા નથી? તો બસ ખાલી જવાની. તો ધોરાજીની બસની અનાઉન્સમેન્ટ કોણે કરી? બેઠા છે પાછળ હશે, છૂટા છવાયા છે. રાજકોટથી, ધોરાજીથી, ઘણી જગ્યાએથી આજે લોકો આવ્યા છે સૌરાષ્ટ્રના. મને તો એમ લાગે છે કે સૌરાષ્ટ્રના લોકોને ભગવાને વિશેષ કંઈક એવી જઠરાગ્નિ આપી છે. રાત્રે 12 વાગે ગાંઠિયા ખાવા જાય. અમારા અશોકભાઈ શાહ સુરેન્દ્રનગર વઢવાણના મરચા પ્રિય જીવ છે, પણ ખર્ચા પ્રિય નથી. મરચા ખાવામાં ઉદારતા, ખર્ચામાં મુઠ્ઠી બંધ. અમારા શું છે, વિત્ત મંત્રાલય બહુ કરકસર કરે બધા વિષયમાં, કરવી જોઈએ, નહીં તો દ્રવ્ય વેડફાઈ જાય. એટલે સંસ્થાનું પછી બધું આર્થિક તંત્ર એ બધું જોતા હોય, એમને સોંપેલું છે વિભાગ આખો. ને તો સૌરાષ્ટ્રમાં ગાંઠિયા ખૂબ ખાય લોકો, રસ્તા પર ખૂબ. મને ઘણી વાર થાય 12 વાગે ગાંઠિયું ખાય, વળી પાછું એના પર ચા પીએ. એવી વિપરીત સંસ્કૃતિ ત્યાં છે, પણ છતાંય પચી જાય બધું. કારણ કે સૌરાષ્ટ્રના લોકોને સૌથી વધારે શું ગમે? છાસ. ઉનાળામાં એ છાસ, વર્ષા ઋતુમાં એ છાસ, શીતકાલમાં એ છાસ. એક ટાઈમ નહીં, વળી પાછા 2 ટાઈમ છાસ. આયુર્વેદ ભલે કે બપોરે જ છાસ પીવાય, રાત્રે છાસ ના પીવાય, કફ થઈ જાય, શરદી થઈ જાય. સૌરાષ્ટ્ર એવી જઠરાગ્નિ લાવ્યા છે કે બધું જ એમને પચી જાય. રાત્રે છાસ પણ પચી જાય, શરદી પણ ના થાય, કફ પણ ના થાય. કઈ માટીથી બન્યા છો? ગજબ છે બધા. તોય ખૂબ ભાવ સૃષ્ટિ છે સૌરાષ્ટ્રમાં. આ વડોદરામાં કેટલા બધા સૌરાષ્ટ્રના લોકો છે. અહીંયા હમણાં હાથ ઊંચા કરાવીશ, ખબર પડશે. વડોદરામાં કેટલા સૌરાષ્ટ્રના લોકો હાથ ઊંચા કરે? ભાઈ કેમેરાવાળા ભાઈ, મને હેલ્પ કરો. હા, ક્યાં બાત. છૂટા છવાય. કેટલા સૌરાષ્ટ્રના નથી? અચ્છા, કેટલા બરોડાના બેઠા છે? હાથ ઊંચા કરે જરા. બરોડિયન? અરે વાહ, બરોડિયન વધારે છે. અને બારગામના કેટલા છે? હાથ ઊંચા કરે. ઓછા છે, એટલે બરોડાનો ક્રાઉડ વધારે છે. વાહ. પાછું કોઈને એવું બોલવાનો મોકો ન મળી જાય ને કે આ બારગામથી બસો ભરીને મંડપ ભર્યો છે, એટલે બરોડાવાળાએ લાજ રાખી ભાઈ. ખૂબ મોટી સંખ્યામાં બરોડિયન આપણા અહીંયા ઉપસ્થિત છે. આનંદ. મારે આ બધું થોડું સર્વે કરવું પણ હતું, કારણ કે ખબર ના પડે ને ક્યાંથી કોણ છે, શું છે. આટલું બધું જનમેદનીમાં ક્યાં ખ્યાલ આવે. પણ છતાંય બહારગામથી પણ જે લોકો આવ્યા છે, અમૂલ્ય સમય કાઢીને દૂર દૂરથી લોકો આવે છે, જુદા જુદા દેશોથી લોકો આવ્યા છે.
અને સાથે વડોદરાના વૈષ્ણવનો તો ઉત્સાહ હોય જ. ઘર આંગણે ગંગા વહેતી હોય તો કોણ ડૂબકી મારવાથી વંચિત રહી જાય? ખૂબ સરસ. તો અગ્નિ એ ભગવાનનું મુખ છે. અગ્નિમુખમ. બ્રહ્માજીએ બહુ સુંદર આ પ્રાર્થના કરી છે. ભગવાને બ્રહ્માજીને માર્ગદર્શન આપ્યું છે. હે બ્રહ્માજી, તમે બધા જ દેવોને કહો કે હમણાં સમય એમનો બહુ સારો ચાલતો નથી, અને આ સમયમાં અત્યારે લડાઈ ઝઘડા ન કરાય, પણ શત્રુઓ સાથે સંધિ કરાય. અરયોપી સંધ્યેયા સતિ કાર્યાર્થ ગૌરવે. समय आने पर कई बार कुछ कार्य को परिपूर्ण करने के लिए शत्रु के साथ भी संधि करनी पड़ती है, म्यूचुअल अंडरस्टैंडिंग करनी पड़ती है, और तब वह संगठन से कुछ कार्य हो सकता है जो दोनों के लिए लाभदायी हो. विन विन सिचुएशन फॉर बोथ द साइड्स. પૂજ્ય પિતામાચાર્યને બહુ સરસ વાત કરી. સંઘે શક્તિ કલૌ યુગે. આ કલયુગમાં સંગઠન એક બહુ જ મોટી શક્તિ છે. આદરણીય શંકરાચાર્યજીએ પણ સરસ વાત કરી. એક આંગળી આમ કોઈને મારો તો ન વાગે, પણ આમ 5 આંગળી ભેગી થાય ને મુઠ્ઠીથી મુષ્ટિક મારો અથવા થપ્પડ મારો તો એમાં પાવર પેદા થાય. પાવર એ સંગઠનમાં જ. અને આ સંગઠનનું જ કાર્ય અત્યારે આખા વિશ્વના 25 દેશોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કરી રહ્યું છે. 5 કરોડ વૈષ્ણવોને ભેગા કરવાનું કાર્ય. આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા એ કોનું પરિણામ છે? આ સંગઠન શક્તિનું પરિણામ છે. બધા વિખરાયેલા મોતીઓ ભેગા મળીને એક સરસ માળા બને. માળા સંગઠનથી બને છે. તો કલયુગમાં સંગઠનનું વિશેષ મહત્વ છે. સંગઠન જુદા જુદા પ્રકારનું હોય. એક વિચારવાળા લોકો ભેગા થાય, એક લક્ષ્યને સમર્પિત થઈને, એને પણ સંગઠન કહેવાય. અને કદાચ જુદા જુદા વિચારવાળા લોકો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ભેગા થાય, એકબીજાને ન નડવાનો પણ સંકલ્પ લે, એ પણ એક પ્રકારનું સંગઠન છે. આ દુનિયામાં માણસનું સૌથી પહેલું કર્તવ્ય શું? બીજા નડવું નહીં. આપણે ગાડી ચલાવીએ છીએ, એકબીજા નડીએ છીએ. કેવા આમ બધા જ લોકો ડિસિપ્લિનથી ગાડી ચલાવતા હોય. માણસનું સૌથી પહેલું કર્તવ્ય. માણસાઈ કોને કહેવાય? કે કોઈ સારું કામ કરતું હોય તો એમાં ભલે તમે વેલવિશ ના આપી શકો, પણ નડો તો નહીં. અને એટલે હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં, કોઈને નડવું નહીં, કોઈનાથી બળવું નહીં, વગર કારણ લડવું નહીં, અને કોઈ એક વાત પર કારણ વગર અડવું નહીં. નડવું નહીં, યાદ રહેશે ને? નડવું નહીં. બીજું જોરથી બોલો, હજી જોરથી, હજી જોરથી. બળવું નહીં. જ્યારે બહુ કંઈક સારું કામ આપણે કરીએ ને તો બળવાવાળા લોકો બહુ જ પેદા થઈ જાય, એટલે બળવું નહીં. ત્રીજું લડવું નહીં, કારણ વગર લડાઈ નહીં કરવી. અને ચોથું, કોઈ એક વાત પર અડવું નહીં. ક્યારેક ભગવાને પણ રણ છોડ્યું હતું બ્રાહ્મણોના રક્ષાના કાજે. પછી ભગવાનને એમ થાય, ના, આપણાથી રણ ન છોડાય. તો ભગવાન કે ના, ક્યારેક જરૂર પડે તો રણ છોડવું હોય પડે, અને ક્યારેક જરૂર પડે તો જે રણ છોડવા માંગતું એને સલાહ આપવી પડે કે રણ ન છોડાય. કઈ જગ્યાએ કયો સિદ્ધાંત અપ્લાય કરવાનો એ વિવેક બુદ્ધિથી નક્કી થાય. એક લાકડીએ બધાને ન હકાય. અને એટલે જ મનુષ્ય જીવનના અંદર આ બહુ આવશ્યક વસ્તુ છે કે સંગઠન થાય.
સાથે મળેલા વિચારોનું એક સંગઠન. કદાચ વિચારો ન મળતા હોય તો એકબીજાને ન નડવાનું એક ભાવ કે અમે સમાજને દૂષિત ન કરીએ, સમાજને પ્રદૂષિત ન કરીએ, અમે સમાજને ભંગ ન કરીએ. સમુદ્રમાં અનેક નાવડીઓ એક સાથે ચાલતી હોય, સૌ સૌની નાવડી ચલાવે, સૌ સૌને સ્વાગત છે, સમુદ્ર બધાનું સ્વાગત કરે છે. ગાડીઓ એક સાથે ચાલતી હોય, એ અથડાય નહીં એકબીજા સાથે. એરોપ્લેનો આટલા હજારો એક સાથે ટેક ઓફ કરતા હોય, લેન્ડ થતા હોય, બહુ ભાગ્ય અથડાતા હોય. આ પણ એક સંગઠન છે. બધા પોતપોતાની એરલાઇન્સ ચલાવતા હોય, પણ એમાં પણ એક સંગઠન છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે જે વખતે જે એરલાઇન જે રાઉટ પર ઉડતી હોય એમાં બીજી એરલાઇન એ રાઉટ પર ના આવે, નહીં તો અથડાઈ જાય. આ પણ એક સંગઠન છે. તો સંગઠનથી કેટલી સુવ્યવસ્થાનું નિર્માણ થાય છે. કદાચ આપણે વેલવિશ ના આપી શકીએ, પણ ન નડીએ. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, આ કર્મનું જે બંધન છે ને, અગર આપણે કોઈના હવનમાં હાડકા નાખશું, અગર આપણે કોઈને નડીશું, તો ઈશ્વરના દરબારમાં એની એવી નોંધ લેવાય છે કે ઈશ્વર પણ ક્યાંક આપણા કાર્યમાં પછી કોઈક જગ્યાએ કોઈક એવા વિઘ્ન કે નડતર આપી દેશે કે આપણે દુઃખી થવાનું થાય. કારણ કે ઈશ્વરના દરબારમાં દરેક વિષયની નોંધ લેવાય છે. તમે કોઈને સારી વિશ પણ આપો ને, ભલું ઈચ્છો ને કોઈનું, એ પણ પ્રભુ સુધી પહોંચે છે. અને એટલે સર્વત સુખિના સંતુ સર્વે સંતુ નિરામય, આ આપણી સંસ્કૃતિ છે. સર્વ સુખી થાય, બધાને આપણે વેલવિશ આપી શકીએ, એવું આપણું ચિત્ત ને એવું આપણું હૃદય ને એવું આપણું મન બને કે કોઈ પણ સારું કામ કરતું હોય ને એને વેલવિશ આપો. તમને એટલું સારું લાગશે અંદરથી. આપણા સંપ્રદાયનું કંઈ કામ થતું હોય, આપણા ધર્મનું કંઈ કામ થતું હોય, આપણા રાષ્ટ્રનું કંઈ કામ થતું હોય, આપણા સમાજનું કંઈ કામ થતું હોય, આપણામાં એટલી ઉદારતા તો આપણે લાવીએ. અરે પૈસા ના આપી શકીએ, તન ના આપી શકીએ, કદાચ મનથી પણ એમાં કોઈ સહયોગ ના આપી શકીએ, પણ એક નાની વેલવિશ રૂપી પણ જો ઉદારતા આપણા અંદર ન હોય તો આપણું મન કેટલું સંકુચિત થઈ ગયું કહેવાય, આપણી બુદ્ધિ કેટલી સંકુચિત થઈ ગઈ કહેવાય. અને એવું સંકુચિત મન અને સંકુચિત બુદ્ધિ એ પ્રભુને ક્યારે પણ પસંદ નથી પડતી. નંદરાયજી ઉદાર છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ રૂપી આનંદનું પ્રાગટ્ય થયું. ભગવાન ક્યાં છે? જ્યાં ઉદારતા છે. ભગવાન ક્યાં છે? જ્યાં પ્રેમ છે. ભગવાન ક્યાં છે? જ્યાં પરોપકાર છે. ભગવાન ક્યાં છે? જ્યાં પરમાર્થ છે. આપણે નાનામાં નાનું આ જગતના અંદર શું કરી શકીએ? નાનામાં નાનું શું કરી શકીએ? વેલવિશ તો આપી શકીએ ને. કારણ કે વેલવિશ આપવાથી પણ આપણામાં એક પોઝિટિવ એનર્જી પેદા થતી હોય છે, અને એ પોઝિટિવ એનર્જી વાતાવરણને પણ પોઝિટિવ બનાવતી હોય છે. પણ જો આપણે વેલવિશ પણ ના આપી શકીએ તો કેટલું આપણું ચિત્ત અને મન સંકુચિત થઈ ગયું કહેવાય. એક ગામમાં એક રાજા સવારી કરતા, અને એક ચંદનના લાકડાવાળો એક ભાઈ હતો. સવારી ગઈ તો ચંદનના લાકડાવાળા ભાઈએ વિચાર કર્યો, આ રાજા મરે તો કેટલું સારું, મારું આ બધું ચંદન વેચાઈ જાય. કેમ કે પેલું અગ્નિ સંસ્કાર થાય ને. એ રાજાએ જ્યારે એના સામે જોયું ત્યારે રાજાના મનમાં આમ નેગેટિવ વાઇબ્રેશન આવ્યા. આ માણસ કંઈ બરાબર નથી લાગતું. ઘણાને મળીને આપણને પોઝિટિવ ને નેગેટિવ બંને વાઇબ્સ આવી જાય, ના આ બરાબર નથી. પછી રાજાએ મંત્રીને કીધું, જરા તપાસ કરને આ માણસ કોણ છે. તપાસ કરવામાં આવી. મંત્રી એના સાથે થોડી દોસ્તી કરી, વાતચીત કરી, અને એને પછી કીધું કે મારા મનમાં છે ને આવો એક વિચાર આવી ગયો હતો કે આ રાજા મરી જાય તો. મંત્રી કીધું, એક કામ કર, તું મરવાની રાહ ના જો, હું તારું બધું ચંદન ખરીદી લઉં છું, આ રાજાની આજ્ઞા છે. ઓહો, બધું ચંદન ખરીદાઈ ગયું. પછી તો ખુશ ખુશ થઈ ગયો. રાજાને ખૂબ એને વેલવિશ આપી. પછી રાજા ફરી સવારીએ નીકળ્યા, એને જોયું તો હવે રાજાના મનમાં એક સારો ભાવ પેદા થયો એના માટે. રાજાએ મંત્રીને પૂછ્યું, તે શું કરામત કરી? એ કે મેં એનું બધું ઈલાજ કરી નાખ્યું, એનો ભાવ સુધરી ગયો તમારા માટે. એ કે હા, મને ખબર પડી ગઈ, મને એવા વાઇબ્સ આવી ગયા. તમારા મનનો એક સારો ભાવ અને તમારા મનનો એક ખરાબ ભાવની કેટલી મોટી અસર સામેવાળા પર પડી જતી હોય છે. એ વાઇબ્રેશન્સ
દૂર સુધી પહોંચી જતા હોય છે. આપણે સારો ભાવ રાખશું તો આપણે સુખી થઈશું. આપણા સ્વાર્થથી પણ આપણે બીજાના માટે સારો ભાવ રાખવો જોઈએ, કારણ કે આપણે સુખી થવા ઈચ્છીએ છીએ. બીજાના માટે ખરાબ ભાવ રાખવું એટલે દુઃખને આમંત્રિત કરવું. તો નડવું નહીં, બળવું નહીં, વગર કારણે લડવું નહીં, અને કોઈ એક વાત પર અડવું નહીં. ફ્લેક્સિબિલિટી. ક્યારેક મોડું થાય, ચલાવી લેવું. મોડું તો ના જ થવું જોઈએ એમ ન અડાય. ક્યારેક નાનું મોટું કદાચ બની શકે કે કદાચ અવ્યવસ્થાઓ પણ થઈ હોય, બની શકે. હવે પુષ્કળ લોકો અત્યારે બહાર ઊભા છે, મંડપમાં નથી આવી શકતા. મંડપની કેપેસિટીના બહાર અત્યારે તમે બધા થઈ ગયા છો, બહાર સુધી પણ છે. હવે અહીંયા જગ્યા જ નથી, અને એ વખતે કોઈ આવ્યું ને એને અહીંયા જગ્યા ન મળી એટલે પછી કદાચ એમ બોલે મંડપમાં તો જગ્યા જ નથી ને આવા મોટા મોટા આયોજનો કરવા હોય તો પછી મંડપ તો મોટો રાખવો જોઈએ ને. દૂર દૂરથી લોકોને બોલાવો ને પછી મંડપમાં ન સમાય એવું થાય તો ભલા માણસ આયોજકો જ્યારે આટલો મોટો મંડપ બાંધે ને તો એની પહેલી ચિંતા એ હોય કે આ ભરાશે કે નહીં. અને ભરાયા પછી એ ચિંતા થાય કે હવે સમાવશું કઈ રીતે. વાહ વિડીયો વાહ કરાવ, ક્યાં બાત હે, વાહ વાહ વાહ. વિડીયોગ્રાફર હોશિયાર છે, તાળી પાડો એના માટે જોરદાર. અમારા આસ્થાની ટીમ, હેમંતભાઈ બહુ સરસ, અને અમારા નીતિનભાઈ, આ બે અમારા મહાપુરુષો સરસ તરત પકડી લે છે વાતને ક્યારે શું દેખાડવું. હોશિયાર છે. પહેલા દિવસે હું શોભાયાત્રા બોલ્યો તો વચ્ચે શોભાયાત્રા લઈ આવ્યા. સારું છે, હજી કોઈને ઊંઘતા નથી બતાડતા. હેમંતભાઈ, ઊંઘતું દેખાય જ કોઈ તમને? હે, કોઈ ઊંઘતું નથી દેખાતું? હે, જાગે છે ને બધા? વોચ રાખજો જરા. ઊંઘ આવે ને એ સારું, ચિંતા નહીં કરવાની. એક ભાઈ મને કહે કે જે આપ જ્યારે આમ ધીરે ધીરે જ્યારે બોલતા હો તો આમ એટલી શાંતિ લાગે કે અમે ઊંઘી જઈએ. પછી મેં કીધું, ઊંઘની ગોળીઓ ખાઈને લોકોને ઊંઘ આવતી નથી. કથામાં તમને ઊંઘ આવે એટલે કેટલી મોટી સિદ્ધિ કહેવાય આ કથાની. લોકોને ઊંઘના કેટલા પ્રોબ્લેમ છે. ઊંઘ નથી આવતી એના માટે ડોક્ટરો પાસે જાય ને ગોળીઓ ખા ખા કરે, તો અહીંયા તો તમને આ કથામાં બેઠી ઊંઘ આવી જાય છે. આ કેટલી મોટી વાત છે. અમારા વિનોદભાઈ બેઠા છે, ગયા ના બીજા છે, ગયા લાગે છે. એક તો અહીંયા મને કોઈ દેખાતું જ નથી કોણ ક્યાં શું બેઠા છે. તો નડવું નહીં, બળવું નહીં, અડવું નહીં, લડવું નહીં, ફ્લેક્સિબલ રહીએ. ભગવાને પણ આ જ શિક્ષા આપી. હે દેવો, અત્યારે તમે ઈગોમાં ના રહો. એક વાત પર અડી ન જાઓ કે અમે કેમ સામેથી બલિ પાસે જઈએ. अड़ो नहीं, अभी जरूरत है और समय आने पर अपने कार्य को सिद्ध करने के लिए शत्रुओं के साथ भी संधि करनी पड़ती है, उनके साथ भी अंडरस्टैंडिंग करनी पड़ती है, उनके साथ भी एक समझौता करना पड़ता है, और ये समझौता भी एक प्रकार का संगठन ही है. અને ત્યારે ભગવાને આજ્ઞા કરી, બધા દેવો બલિરાજાના ત્યાં ગયા. નહીં તો દેવો જાય અને બલિરાજાને કહેવા લાગ્યા, આપકી જય હો. કેમ આપણે બધા ભેગા મળીને એવું કંઈક યત્ન ન કરી કે જેનાથી અમૃતની પ્રાપ્તિ થાય ને આપણે બધા જ અમૃત પી લઈએ તો પછી કોઈ મરે જ નહીં. અને શ્રી હરિએ પણ
આ સૂચન કર્યું છે. અને જ્યાં હરિનું નામ આવ્યું એટલે પછી બલિરાજા પીઘળી ગયા. બહુ સારું સૂચન છે. આવો આપણે યત્ન કરીને સમુદ્ર મંથન કરીએ અને સમુદ્ર મંથન માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. જીવનમાં કોઈ પણ કાર્યને આપણે શરૂ કરીએ ને એટલે એમાં ખૂબ મોટું સંગઠન જોઈએ. સંગઠન વગર કામ ન થાય. મેન પાવર, મની પાવર આ બંને જોઈએ અને સાથે ઈશ્વરનો સાથ, એ તો બહુ જ અગત્યનો. આવા મોટા આયોજનો કરવા હોય તો મેન પાવર તો જોઈએ ને. મને અમારા મુંબઈના છાયાબેન, તુષારભાઈ, રાજેશભાઈ પારેખ, આ બધા વિમલ સેદાણી મળ્યા હતા અને મને એમને કહ્યું, તુષારભાઈ આવ્યા હતા, સરસ બોલતા હતા. મને પૂછવા લાગ્યા કે આખા આયોજનમાં આ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની કઈ છે? મેં કીધું ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે જ નહીં. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ને વ્રજધામના વોલેન્ટિયર, એ જ અમારી કંપની. નો ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની. આ કોઈ પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આપેલું નથી આખો મહોત્સવ. આ બધા જ આપણા વિવાહ વ્રજધામના કાર્યકર્તાઓનો શ્રમ, દેશ વિદેશના કાર્યકર્તાઓનો શ્રમ. અને અહીંયાના કેટલા બધા અમારા કાર્યકર્તાઓ, આખા ગુજરાત ભારતમાંથી વિવાહોના પદાધિકારીઓ, કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને જે પુરુષાર્થ કર્યો. અમારા વડોદરાની બહેનોએ ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકાઓ આપી. મહિલા વિંગે જે કામ કર્યું છે, યુથ વિંગવાળા લોકો, અમારા મેન વિંગના લોકો, અમારા જુદા જુદા કમિટી હેડ્સ, બધી કમિટીઓ, ખરેખર એ લોકોએ જે પ્રાણ રેડ્યા છે, એના નામ પણ કોઈને નહીં ખબર હોય, પણ એ લોકોએ જે સેવા આપી છે ને, ખરેખર અદ્ભુત સેવા આપી છે. અને આ સેવાના પ્રતાપે આવો મોટો મહોત્સવ આપણે કરી શક્યા છે. અને એ જ રીતે અમારા બધા જ દાતાઓ, મુંબઈથી, બરોડાથી, યુએસએથી, યુકેથી, આફ્રિકા, કોંગોથી અને જુદી જુદી જગ્યાએથી જે લોકોએ શ્રમ લીધો અને પોતાની અર્થ સેવાઓ પ્રદાન કરી, અમૂલ્ય ધન સેવા, દ્રવ્ય સેવા પ્રદાન કરીને આ મહોત્સવને સાકાર કરવા માટે જે હિંમત આપી. કારણ કે આટલો મોટું આયોજન, બધાનું જમણવાર, પ્રદર્શની, આવું સરસ મંડપ, આ બધા એક બહુ મોટો ખર્ચ થતો હોય છે. મારા અશોકભાઈ સાથે અમારા કૌશિકભાઈ, નયનભાઈ, આ બધા લોકો પણ એનો ખૂબ ખર્ચ થતો હોય છે. અમારા રાજીવભાઈ ત્રિપાઠી, ગ્રાઉન્ડ કમિટી વાળા, મહિલા વિંગમાં અમારા હર્ષિતાબેન, આખી ટીમ, આપણા સાઉથ ઝોનમાં બિન્નીબેનની ટીમ ઘરે ઘરે ગઈ, આપણા રૂપલબેનની ટીમ ઘેર ઘેર, આ બધાએ બહુ મહેનત કરી. વળી પાછો કોઈ નામ નથી લેવા, ખોટું નહીં લગાડતા. આ તો મને હમણાં જે સ્મરણમાં આવ્યા એ બધા ખૂબ ખૂબ બધાએ, કેટલાના નામ દઉં, પણ આ એક બહુ મોટું સંગઠન ને ટીમ વર્ક. અમારા કૃષાંકભાઈ, રશ્મિબેન શાહ, એ લોકો બધે પ્રવાસ કર્યો, બધી જગ્યાએ એ લોકો ગયા, પ્રચાર સભાઓ ખૂબ કરી, ખૂબ મહેનત કરી આ લોકોએ. ખરેખર આ લોકોની મહેનત માટે એકવાર ખૂબ તાળીઓ પાડો, ખૂબ તાળીઓ પાડો, ખૂબ તાળીઓ પાડો. આ ટીમે જે કામ કર્યું છે, લાજવાબ કામ કર્યું છે. આ આખું મંડપ અમારા નૈમેશભાઈના માધ્યમથી એમને બહુ સારું એમાં માર્ગદર્શન પોતાનું આપ્યું. અશોકભાઈ તો અમારા 2-3 મહિના 4 મહિનાથી દોડ કરી રહ્યા છે, દિવસ રાત મહેનત કરીને. 75 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ આટલી દોડાદોડ કરે, એમનાથી પ્રેરણા લેવા જેવી છે. કેટલું દોડ્યા ભાઈ. આ બહુ અઘરું છે ભાઈ. પણ આ બધી ઉર્જા આવી જાય આપણે જ્યારે કોઈ કાર્ય લઈને બેસીએ ને, આપણે ખાલી ઈચ્છા કરીએ કે મારે આ કરવું છે, અને પછી એમાં ઈશ્વર જ એવી શક્તિ, ઉર્જા, બેટરી ચાર્જ કરી નાખે.
તો ભગવાને સમુદ્ર મંથનની આજ્ઞા કરી. મદ્રાચલ પર્વત કોઈનાથી ઉપડ્યું નહીં, પછી ભગવાને હેલ્પ કરી. તમે પ્રયાસ કરો, પછી હેલ્પ તમને હું કરીશ. તમારાથી ન થાય તો જુદી વાત છે, પણ પ્રયાસ તો કરો, ટ્રાય તો કરો, ટ્રાય હાર્ડ, ધેન આઈ વિલ સપોર્ટ યુ. મદ્રાચલ પર્વત આ લોકોએ ઉચકવાનો પ્રયત્ન કર્યો, બધાએ ભેગા મળી, ઉચકાયું જ નહીં. પછી ભગવાને ચાલો હું તમને હેલ્પ કરું છું. કશ્યપ અવતાર મદ્રાચલ પર્વતના નીચે એ કાચબાના સ્વરૂપે ભગવાન વિરાજમાન થયા. મદ્રાચલને ઉપર રાખ્યું. વળી પાછો વસુકી નાગ. હવે વસુકી નાગનું મોઢું ને પૂંછડી, એટલે દેવો મોડા તરફ ગયા તો અસુરો નારાજ થઈ ગયા. ભગવાનને કહેવા લાગે નારાયણ ये नहीं चलता है, हम लोग अभी त्रिलोक के राजा है, हम लोग अभी सरकार में, हमारा आधिपत्य है, सरकार हमारी છે, મોડા તરફ અમે જઈશું, પૂંછડી અમે નહીં પકડીએ. પેલા દેવો નારાજ થઈ ગયા, અમારે પૂંછડું પર પકડવાનું. ભગવાન કે હમણાં ચૂપચાપ અમૃતનું લક્ષ્ય રાખવાનું, ગમ ખાઈ જવાનું. ગમ ખાના और कम खाना और झूठे किसी के सम मत खाना. ગમ ખાઓ और कम ખાઓ. દુનિયામાં બધું કંઈ કામ કરો ગમ ખાવા પડે ભાઈ, લેટ ગો કરવું પડે. નાની નાની વસ્તુ પછી આ નથી ફાવતું, પેલું નથી ફાવતું, મારું નામ ન બોલાવ્યું, મારું મને કોઈ રેકગ્નાઇઝ ન કર્યા, આમ છે ને તેમ છે ને બધું આપણે રોદરાડ રડ્યા કરીએ. એવું ન કરાય. ગમ ખાઓ થોડા. અને આપણે બધાને અન્ડરસ્ટેન્ડ કરવાના. બધા લોકો આટલું મહેનત કરતા હોય, નાનું મોટું ચાલ્યા કરે ભાઈ. કંઈ થયું છે એટલે બોલું છું એવું નથી. આ તો મને વિચાર આવ્યો, કદાચ થઈ શકે તો પાણી પેલા પાડ. બધા સુખી છે ભાઈ, આનંદ કરી રહ્યા છે બધા, કોઈને એવી પડી નથી. બધાને કાર્ય કરવામાં આનંદ આવી રહ્યો છે, કારણ કે બધાનું લક્ષ્ય અમૃતત્વ છે કે અમે જે આ સેવા ભાવથી આ કાર્ય કરી રહ્યા છીએ, અમારા ઠાકોરજી એનાથી પ્રસન્ન થાય, અમારા સંપ્રદાયનું એનાથી કાર્ય થાય, અમારા ધર્મનું એનાથી કાર્ય થાય. એવી લાગણીથી જે કાર્ય થાય છે ને, એ કાર્યમાં એક દિવ્ય ઉર્જા પેદા થાય છે, અને એ કાર્ય કરવામાં જ સંતોષ અને સફળતા પ્રાપ્ત થઈ જાય છે. રિવોર્ડ મળે કે ના મળે, બસ કાર્યને સારી રીતે કરવું, એને પૂરું પાડવું, એમાં જ સંતોષ. रिवॉर्ड तो प्रसाद છે भाई, મળે તો એ ઠીક, ના મળે તો એ ઠીક. हमने जो किया वो एक सेटिस्फेक्शन है. કોઈ ભૂખ્યાને તમે આમ રસ્તે ચાલતા મદદ કરી નાખો, કોઈના આંસુ તમે લૂછી કાઢો, તમને કેવો સંતોષ થઈ જાય. એમાં તમે એવી અપેક્ષા રાખો કે આનું પાછું 10 જગ્યાએ પ્રચાર પ્રસાર થવો, એવું ના હોય. આપણે જાતે જે સેવા કરીએ ગુપ્ત હોય. સંસ્થા સેવા કરે એનો પ્રચાર કરવો પડે, કારણ કે લોકોના પૈસાથી એ સેવા થતી હોય, એનો હિસાબ આપવો પડે. પણ વ્યક્તિગત રીતે તમે કરો, કોઈ ભૂખ્યાને ભોજન આપી દીધું, અરે સંતોષ થઈ ગયો, મજા આવી ગઈ. એના પાછળ કોઈ રિવોર્ડ ના હોય. રિવોર્ડની અપેક્ષાથી જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ એટલે અસંતોષ જ થાય. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા આયોજનમાં આપણે નિમિત્ત બન્યા છે, અને નિમિત્ત બનવું એ જ આપણું સૌભાગ્ય છે કે આપણે અત્યારે આપણા સગી આંખે આવા અદ્ભુત દ્રશ્યને આજે વિડીયો પર દેખાડી રહ્યા છે, જોઈ રહ્યા છીએ. આ આપણા બધા માટે કેટલો ગૌરવનો વિષય છે કે આવું વૈષ્ણવ સંપ્રદાયમાં આ પ્રકારના આયોજનની કદાચ કલ્પનાઓ થતી હતી. બીજા સંપ્રદાયોના સમયાઓને આપણે જોઈએ એટલે આપણા લોકો બધા કહેતા કે આપણા ત્યાં ક્યારે આવા આયોજનો થશે. અને આજે આપણે બધા જ પ્રત્યક્ષ એ આયોજનને માણી રહ્યા છે કે વૈષ્ણવ સંપ્રદાય પણ જો ભેગું થાય તો આવું મોટું સંગઠન, અનુશાસનવાળું સંગઠન, ભાવવાળું સંગઠન, ઉત્સાહવાળું સંગઠન, આનંદ અને પ્રેમનું સંગઠન આપણે બધા વૈશ્વિક રીતે ભેગા કરી શકીએ છીએ. એટલી તાકાત ઈશ્વરે આપણને આપેલી છે, અને આ જ પ્રભુની આપણા ઉપર સૌથી મોટી કૃપા છે. तुम आगे बढ़ो और भगवान 10 कदम आगे चलने को तैयार है. અને આ આપ સૌ અહીંયા જે ભેગા થયા છો, એ શ્રદ્ધા, ભાવ, પ્રેમ, ઉત્સાહથી ભેગા થયા છો. આ કોઈ પોલિટિકલ ક્રાઉડ નથી. આ ખાલી બસો ભરીને ભેગું કરવા વાળું ક્રાઉડ નથી. આ જ્યાં શ્રદ્ધા, ભાવ, પ્રેમ, વૈષ્ણવતા અને હિન્દુત્વ દેખાયું, એ બધા લોકો પોતાના ભાવથી આ મહોત્સવના અંદર આવ્યા છે. અને એ જ એનું પ્રમાણ છે કે 2 વાગ્યાથી લઈને 7:45 વાગ્યા સુધી પણ છેક સુધી લોકો અત્યારે બેઠા છે. આજ તમારી પ્રેમ, ઉત્સાહ, શ્રદ્ધા, નિષ્ઠાને પ્રમાણિત કરે છે.
हम कोई भी कार्य का शुभारंभ करें, उसका श्री गणेश करे, बस भावना अच्छी रखे, प्रयास करो, પછી ઈશ્વર સહાયતા આપશે. તો અસુરો કે અમને પૂછડી નહીં ચાલે. ઘણા પાછા આ બે સ્ટેજ બનાવેલા છે, સ્ટેજ 1 સ્ટેજ 2. તો ઘણાને સ્ટેજનો પાસ ના ગયો હોય ને પેલો વીવીઆઈપી પાસ આવ્યો હોય, કે ગમે તે ગોકુળનો પાસ મળ્યો હોય, કે વીઆઈપી પાસ મળ્યો હોય, કે પાસ વગેરે કેટલા બધા પાછળ સરસ મજાથી બેઠા છે શાંતિથી. તો સ્ટેજ પાસ ના મળે એટલે પ્રોગ્રામ જ ના આવે. અમને સ્ટેજ પાસ નથી મળ્યો અને અહીંયા સ્ટેજ વાળા ઉઠી ઉઠીને અહીંયા આગળ બેસી ગયા. બોલો, એ કે છે અહીંયાથી અમને દેખાતું નથી, આગળ સારું. અને એક વસ્તુ તમને કહી દઉં પ્રિયજનો, તમે આગળ જેટલા બેઠા છો ને, આપ સૌનું સ્વાગત છે, આપ સૌ માટે મને અહોભાવ છે, પણ ખરેખર આ મંડપની શોભા આગળવાળાથી નથી, આ પાછળવાળાથી છે. આ પાછળ બેઠેલા, છેક છેલ્લી ખુરશી પર બેઠેલો વ્યક્તિ, છેક છેલ્લે બેઠેલો વ્યક્તિ, ખરેખર એના ભાવની આપણને કદર થાય. એ બસ એ આનંદ લેવા આવ્યો હોય, એને કંઈ પડી જ નથી મને ક્યાં બેસાડો છો, હું ક્યાં બેઠો છું, કઈ જગ્યાએ છું, પાસ મળ્યો નહીં મળ્યો, એ બધું કોઈ ભાંજગડમાં જ નથી એનું ચિત્ત. એ એના નિજાનંદમાં છે, એના આનંદમાં છે, બેઠો છે. અત્યારે પણ બેઠો છે પાછળ. એ ઈચ્છે તો હમણાં જ જતો રહી શકે એમ છે. એના માટે કંઈ જરૂરી નથી બેસવું, પણ હજી પણ એ શ્રદ્ધાથી બેઠો છે, સંતોષી છે. અને આ રીતે અપેક્ષા વગર અહીંયા તો આપણે લૂંટવાનું છે. નંદ મહોત્સવ થાય ત્યારે પછી બધા એમ વિચાર કરે કે અમે આગળના અમે નંદ મહોત્સવ એટલે બધા જ કોઈ भी आओ ले जाओ लूटो. ये लुटाने का महोत्सव है, लूटने का महोत्सव है. आनंद लुटाने का और आनंद लूटने का महोत्सव है. પૂછડું મળ્યું કે મુખડું મળ્યું, ભાઈ મળ્યું તો ખરું ને, તને કંઈક તો મળ્યું ને. તું સમુદ્ર મંથનમાં નિમિત્ત તો બન્યો ને ભાઈ, તું એમાં એટલીસ્ટ જોડાયો તો ખરો કે નહીં. ક્રિકેટના અંદર પેલા કે 12th મેન ને 13th મેન હોય. ક્રિકેટની ટીમ અનાઉન્સ થાય ને, હમણાં વિશ્વકપની ટીમ અનાઉન્સ થઈ, T20 વર્લ્ડ કપ, 15 જણાનો સ્ક્વોડ અને 12th મેન, ખબર છે ને. એ પાછો નિરાશ થઈ, હું 12th મેન, 11માં મારું સિલેક્શન ના થયું. અલા પણ તું 12th થયો એ મોટી વાત છે, હજારોમાંથી તને 12મો સ્થાન તો મળ્યો ને ભાઈ, તું સિલેક્ટ તો થયો ને. એમ જ્યારે કોઈ પણ કાર્યમાં હજારો લોકોમાંથી કોઈ કમિટીના અંદર એક કમિટી મેમ્બર તરીકે અગર આપણું સિલેક્શન થયું હોય, વિવાયોના એક પદાધિકારી કે કાર્યકર્તા તરીકે પણ આપણું સિલેક્શન થયું હોય, એ કેટલી મોટી વાત કહેવાય કે આટલા બધા હજારો લોકોમાંથી આ આયોજનને સાકાર કરવામાં અમને ભગવાને ચૂન્યા, આ સિલેક્શન થયું ને, એ જ બહુ મોટી વાત છે ભાઈ. એ બહુ બડી બાત. તો પેલા દેવો કે અમને મુખડું જોઈએ, ભગવાન કે ચોપ પૂછડું. અસુરોને મુખડું આપી દો. અને ઠાકોરજી આજ્ઞા કરે પછી કંઈ ચૂંચા કરવાની હોય જ નહીં. પણ ભગવાન છે ને હંમેશા આપણું હિત કર્યા. સમુદ્ર મંથન જ્યારે શરૂ થયું ને, ત્યારે પેલા વસુકી નાગના મુખમાંથી એટલું બધું ઝેર નીકળતું કે આખા અસુરો કાળા પડી ગયા. પૂછડામાં તો ઝેર હોય નહીં. देवों ने थયું, वाह नारायण वाह, ये तुम्हारी कितनी बड़ी कृपा थी, हमको पूछड़े में रखा, अगर मुख पे आ जाते तो हम भी ऐसे काले कट हो जाते और जहर हमारे ऊपर आ जाता. वाह प्रभु, उस वक्त हमें ऐसा लगा कि आपने हमारे साथ ठीक नहीं किया, लेकिन अब मुझे ऐसा लग रहा है आपने जो किया वो हमारे लिए ठीक किया. એટલે ઘણીવાર કદાચ આપણી કોઈ ઈચ્છા પૂરી ન થાય તો ભગવાનને મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા, અન્ડરસ્ટેન્ડિંગ રાખજો. હે પ્રભુ, તું ખૂબ કૃપાળુ છે, હમણાં તે મારી ઈચ્છા પૂરી નથી કરી તો તું કરશે, એમાંય કંઈક અમારું સારું હશે, તે અમારા માટે સારું જ વિચાર્યું હશે. હમણાં ભલે પૂછડું મળ્યું છે પણ એમાંય અમારું હિત છે ભાઈ.
સમુદ્ર મંથનનો શુભારંભ થયું અને સૌથી પહેલા વિષ નીકળ્યું. અર્થાત કોઈ પણ કાર્ય તમે કરશો એટલે સૌથી પહેલા એમાં વિષ નીકળશે. સંઘર્ષ, કસોટી, તમારા માટે બોલવાવાળા લોકો પેદા થઈ જશે. કેમ કે તમે થોડું પણ કંઈ સારું કામ કરો ને લોકોની આંખમાં આવો એટલે નજર લાગે. નજર લાગે એટલે બીજાની નજરમાં આવો એટલે એને ખૂંચે. તમારી નજરમાં કંઈક લક્ષ હોય ને તો જ બીજાની નજરને ખૂંચે. તમારામાં કંઈ હોય નહીં ને તો બીજાને ના ખૂંચે. અને એટલે દુનિયામાં તમારી નિંદા થાય, તમારા વિરુદ્ધમાં લોકો બોલે, એ તમારી સફળતા છે. કારણ કે તમારામાં કંઈક શક્તિ હોય ને તો જ એ બીજાને ખૂંચતી હોય અને તો જ એ વ્યક્તિ તમારા માટે કંઈક બોલતું હોય. નહીં તો એરા ગેરા નત્તુ ખેરા માટે કોણ બોલવાનું છે? અને તમારા માટે કોઈ બોલે ને એ બહુ સારી વાત કહેવાય. એમાં તમારો પ્રચાર પ્રસાર થતો હોય છે કે તમારી નોંધ તો લેવાય છે આ સંસારના અંદર તમે શું કરો છો ભાઈ. हाथी चलता और पीछे कुछ लोग भौंकते हो तो हाथी की भी एक शोभा है, वो बैकग्राउंड म्यूजिक तो चाहिए. તો એટલું તો પ્રમાણિત થઈ ગયું ને કે આપણે હાથી છીએ અને આપણા પાછળ જે બોલતા હોય એ કોણ છે પણ પ્રમાણિત થઈ ગયું. ભગવાને બહુ સરસ હિરણ્યાક્ષને કીધું ગ્રામસિંહ. એ ગ્રામસિંહ ખાલી એની ગલી પૂરતું ભોંક ભોંક કરે. આ ગ્રામસિંહો ક્રાંતિ ન લાવી શકે. આ ગ્રામસિંહો ક્યારે પણ આ જગતના અંદર કોઈ મુહિમ ન ચલાવી શકે. આ ગ્રામસિંહો એ ક્યારે પણ આ જગતના અંદર ઠોસતાથી કોઈ કાર્ય ન કરી શકે. કેમ કે એના ગલી પૂરતું એ સીમિત છે. અને એટલે ગ્રામસિંહોથી ક્યારે ગભરાવું નહીં. અગર તમે કાર્ય કરવા આગળ જઈ રહ્યા છો, તમારું બુદ્ધિ સાત્વિક છે, તમારો ભાવ સારો છે, તમારામાં તમારા કાર્ય પ્રતિ પ્રેમ છે ને તમે ઈશ્વરની પ્રેરણાથી જ્યારે સત્કર્મ પર આગળ વધતા હો, કોઈનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે તમારું કોન્શિયસ ક્લિયર છે. બોલવાવાળા તો બોલતા રહે લોકો, એ પણ શોભા છે ભાઈ. वो भी एक शोभा है. ઘણા લોકો છે ને નેગેટિવ બોલીને પોતાના તરફ અટેન્શન ક્રિએટ કરે. આપણે કંઈક આવું બોલશું ને તો અટેન્શન ક્રિએટ થાય ને. તમે કોઈ મોટા માણસ પર પથ્થરો ફેંકો એટલે 10 જણાના આંખમાં આવે ને, ઓ આને પથ્થરો વાગ્યો એટલે એ લોકોની સિદ્ધિ. એ લોકો ગ્રામસિંહોને એવું થાય અમારી સિદ્ધિ છે, અમે ભોંકીએ ને લોકો અમારા સામે જુએ તો ખરા ને, એમની અમી દૃષ્ટિ તો પડી. तो जब भौंक भौंक कोई व्यक्ति करता है उसकी अमी दृष्टि उन पर पड़ती है. उनको ऐसा लगता है ये हमारे लिए बहुत बड़ी सफलता है. वो केवल अमी दृष्टि को प्राप्त करने के लिए उनको वो सफलता प्राप्त लगती है. ये बहुत बड़ा हमने काम कर दिया, ये बहुत बड़ी हमारी सिद्धि हो गई कि हम भौंकते हैं और लोग हमें देखते हैं. ये कोई सिद्धि नहीं है भैया, ये तो न्यूसेंस है, ये तो केवल शोर है, ये तो केवल उस गली के अंदर वातावरण बिगाड़ने का एक काम है. और गली के ग्रामसिंह कभी भी अपने जीवन के अंदर कोई उत्कर्ष का काम नहीं कर पाते, अपने जीवन के अंदर कोई सत्काम नहीं कर पाते. वो केवल भौंकना जानते हैं, काम करना नहीं जानते हैं. क्योंकि काम करने के अंदर बहुत मेहनत पड़ती है, बहुत संगठन लगता है, दिवस रातना उजागराओ करवा पड़े, मेहनत करवी पड़े, त्यारे जईने कोई कार्यने તમે સફળ કરી શકતા હો છો. ભોંકવા વાળાને હું મહેનત થાય ભાઈ? भौंकने में कोई मेहनत नहीं है, करने में मेहनत है. इमारत को बनाने में बहुत देर लगती है, लेकिन इमारत को तोड़ने में देर नहीं लगती. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાહોના 15 વર્ષની આ ઇમારત છે. બ્રજરામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની આ ઇમારત છે. અને આ 25 અને 15 વર્ષની ઇમારત જ્યારે ઊભી થતી હોય એમાં દિવસ રાત ભેગા થઈને અનેક કાર્યકર્તાઓનો અસંગ પુરુષાર્થ, પ્રયાસ, મહેનત, ઉજાગરાઓ, કેટલો પુરુષાર્થ છે, કેટલો શ્રમ છે, કેટલો સંઘર્ષ છે, ત્યારે આપણે એક મુકામ સુધી પહોંચતા હોઈએ છીએ. અને જ્યારે કોઈક મુકામ સુધી પહોંચીએ પછી वो उनका काम करने दो उनको. અને એટલે જ તમે જેમ જેમ આગળ આવતા જશો તેમ તેમ
આ બધા લોકો પણ ઊભા થવાના જ. એના તરફ દૃષ્ટિ ન રખાય. આપણે આપણી સૃષ્ટિ રચવામાં વ્યસ્ત રહેવું જોઈએ. પ્રતિક્રિયા ન અપાય. પ્રિયજનો, જ્યારે તમે કોઈ અનુષ્ઠાન લઈને બેઠા હો ને અને તમારા વિરુદ્ધના અંદર લોકો બોલ બોલ કરે ને, એને પ્રતિક્રિયા ન અપાય. પ્રતિક્રિયા આપવું એટલે એવા લોકોને માઇલેજ આપવું કહેવાય, એને મહત્વ આપવું કહેવાય. એને મહત્વ ન અપાય. આપણે આમ જતા હોઈએ ગાડીમાં અને કોઈ આમ પેલા નહીં ગાડીમાં જતા હોઈએ અને પછી પેલા નહીં સિગ્નલ પર અમુક લોકો મળતા હોય આપણને, અમુક પાગલ જેવા હોય, અમુક જેવી તેવી હરકત કરતા હોય, અમુક ઠીક છે, આપણે જોઈએ જ નહીં એ લોકોના સામે. જુઓ તો પાછું એમને મહત્વ મળે ને. न उनके सामने हम देखते हैं, न वो जो बोलते हैं उसको सुनते हैं. हम अपने लक्ष्य पे गाड़ी को आगे चलाते जाते हैं. बीच बीच में ऐसे बहुत सारे लोग आ जाते हैं जो हमारे ध्यान को बहकाते हैं, लेकिन उनके तरफ हम देखते भी नहीं है. प्रतिक्रिया આપવું એટલે એની નોંધ લેવું કહેવાય. તો સમુદ્ર મંથનનું આ કાર્ય ચાલુ થયું અને વિષ નીકળ્યું. શરૂઆત કરશો એટલે વિષ. ઘણા લોકો એમ કે બહુ મોટો ભગતડો થઈ ગયો ને, આટલી બધી ભક્તિ કરવાની શું જરૂર છે? પછી આપણે સારું કામ કરેલું બીજા પાછા લોકો બોલવા આવે, આ તો બધું છે ને નામ માટે કરે છે, આને કંઈ કરવાની ઈચ્છા નથી, એનામાં કંઈ ભાવના નથી, એટલે વળી પાછું તમને આમ દુઃખ પહોંચે, તમારા હૃદયને એવું થાય. આવું લોકો બોલે છે. ઘણા બીજી કંઈ કોમેન્ટ આપે એટલે તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ. એ લોકોની કોમેન્ટ તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે હોય છે. એ ઈચ્છે જ છે કે તમે ડિસ્ટ્રેક્ટ થાઓ. જે આપણને ડિસ્ટ્રેક્ટ કરવા માંગતું હોય ને જે ઈચ્છે છે કે આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ ને આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ, એટલે સફળ કોણ થયું? જે ડિસ્ટ્રેક્ટ કરવા માંગે છે એ સફળ થયું ને. પણ જે તમને ડિસ્ટ્રેક્ટ કરવા માંગે છે તમે ડિસ્ટ્રેક્ટ જ ન થાઓ અને તમે તમારામાં જ મશગુલ અને મસ્ત રહો અને તમારા કાર્યમાં જ તમે આગળ વધતા રહો, તો અસફળતા કોને પ્રાપ્ત થઈ? બરોડા પાડી પાડી લોકો થાકી જાય, જેમ તેમ બોલી બોલી લોકો થાકી જાય, તમને કંઈ ફરક જ ન પડે તો શું થાય? શબ્દ નહીં બોલતે દુનિયા में काम बोलता है, एक्शन स्पीक्स. તો વિષ નીકળશે અને આ વિષનો ઘૂંટડો પીવો જ પડશે. अमृतत्व को अगर प्राप्त करना है, एक लक्ष्य को अगर हमें पार करना है, तो ये पीना ही पड़ेगा. विष निकलेगा 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 ही, क्योंकि ऐसे विषीले लोग हैं. शिवजीए विष ग्रहण કર્યું, ગળામાં ધારણ કર્યું, પીધું નથી. પછી કામધેનુ ગાય પ્રગટ થઈ, એ ઋષિઓએ લીધી. ઉચ્ચૈવ શ્રવા ઘોડો પ્રગટ થયો. ઇન્દ્ર કે મને જોઈએ છે, ભગવાન કે શાંતિ, હમણાં અસુરોને લેવા દો બધું, તમે ખાલી અમૃત પર ફોકસ કરો. હમણાં આ બધા વસ્તુ પર ફોકસ કરવા જશો તો કામ નહીં થાય. બલિરાજાએ લઈ લીધો. એરાવત હાથી, કૌસ્તુભ મણિ નારાયણને સમર્પિત કર્યું. કલ્પવૃક્ષ પ્રગટ થયું, અપ્સરાઓ પ્રગટ થઈ, લક્ષ્મી દેવીનું પ્રાગટ્ય થયું. તતશ્ચાવિર્ભૂત સાક્ષાદ શ્રી રમા ભગવત પરા રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામિની યથા. લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. કોઈને લક્ષ્મીજી પ્રાપ્ત કરવા હોય એના માટેનો આ મંત્ર છે. તતશ્ચાવિર્ભૂત સાક્ષાદ શ્રી રમા ભગવત પરા રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામની યથા. લક્ષ્મીજી પ્રગટ થયા, નારાયણને માળા ધરાવી અને પછી ધન્વંતરી પ્રગટ થયા અમૃત કલશ લઈને. અને અમૃત કલશ લઈને જ્યાં પ્રગટ થયા એ જ વખતે અસુરો કલશ લઈને ભાગવા લાગ્યા.
અને ત્યારે ભગવાન મોહિનીનું વેશ ધારણ કરીને મોહિનીનો અવતાર ભગવાને ગ્રહણ કર્યો. અસુરો પાસેથી અમૃત કલશ લઈને બધાને પંગતમાં બેસાડી દીધા અને દેવોને પહેલાં અમૃત આપવાનું શરૂ કર્યું. અને એમ કરતાં કરતાં દેવોએ અમૃત પાન કર્યું. અમૃત પૂરું થઈ ગયું. અસુરો બધા જ નારાજ થયા. અસુર અને દેવો વચ્ચે પાછો સંગ્રામ થયો, મહાયુદ્ધ થયું. અને એ યુદ્ધ એટલો મોટા પાયે થયો કે એ યુદ્ધના અંદર બલિ રાજાનો વિજય થયો. દેવતાઓની હાર થઈ ગઈ. ભલે દેવતાઓએ અમૃત પીધેલું, અમૃત પીવું એટલે મરે નહીં પણ ઇન્જર્ડ તો થાય ને, ઇન્જર્ડ તો થાય. અને બધા દેવો ઇન્જર્ડ થયા. પાછા અસુરોનો વિજય થયો અને બલિ રાજા પુનઃ ત્રિલોકના, એટલે પેલું કહેવાય ને સરકાર બચાવી લીધી. ત્રિલોકના રાજા તો એ રહ્યા, ભલે દેવોએ અમૃત પી લીધું. અને પછી અદિતિના મનમાં બહુ જ હવે પશ્ચાતાપ થઈ રહ્યો છે કે મારા દેવોનું હવે કંઈક હિત થાય. અને એટલે જ એમને કશ્યપજીને વિનંતી કરી, હે પ્રભુ, પ્રભુ આપણા ત્યાં પ્રગટ થાય, એવી સંતાન થાય કે જેના માધ્યમથી પુનઃ દેવો ને ત્રિલોકની પ્રાપ્તિ થાય, પાછા સરકારમાં આવે. કશ્યપ મુનિ અહીંયા બહુ સુંદર એક અનુષ્ઠાન બતાડ્યું છે. ઘણા લોકોને સંતાન થતી નથી, અને સંતાન ન થતી હોય તો એના માટેનું ભાગવતના અંદર કશ્યપ મુનિ દ્વારા બતાડેલું અનુષ્ઠાન જે બ્રહ્માજી દ્વારા પ્રાપ્ત થયું છે એનું નામ છે પયોવ્રત. આ પયોવ્રત કરવાથી એવું કહેવાય છે, અગર શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો સંતાનની પ્રાપ્તિ થાય છે. ફાલ્ગુન માસના શુક્લ પક્ષના અંદર 12 દિવસ સુધી કેવલ દૂધ પીને સાત્વિક વિચારો રાખીને પ્રભુનું આરાધન કરવામાં આવે. અને અમાવસ્યા આવે, શુક્લ પક્ષ પછી પૂનમ, અને પછી જે અમાવસ્યા આવે ત્યારે સુવર દ્વારા ખોદેલી માટીને પોતાના શરીર પર રગડીને તીર્થના અંદર સ્નાન કરવામાં આવે અને એ રીતે વ્રતને પરિપૂર્ણ કરવામાં આવે તો પ્રભુની કૃપાથી એને સંતાન પ્રાપ્તિ થાય છે, એવું ભાગવતકાર કહે છે. પયોવ્રત અદિતિએ આ અનુષ્ઠાન કર્યું છે પયોવ્રતનું. અને અદિતિના ત્યાં સાક્ષાત ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું છે. બોલો વામન ભગવાન કી જય. સૂર્ય એમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો, બૃહસ્પતિએ યજ્ઞોપવિત આપ્યા, કશ્યપજીએ મેખલા પ્રદાન કરી છે, પૃથ્વીએ મૃગચર્મ પ્રદાન કર્યું, ચંદ્રમાએ બ્રહ્મચારીનો દંડ પ્રદાન કર્યો, અદિતિએ કોપિન કટિવસ્ત્ર, આકાશ દેવતાએ છત્ર, બ્રહ્માજીએ કમંડલ આ પ્રદાન કર્યું છે. અને બલિ રાજાના દરબારમાં વામનજી પધારે છે. બલિ રાજાએ વામનજીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું છે. જ્યાં વામનજી પધાર્યા તેજોમય એમનું આખું મુખારવિંદ, ચરણ પ્રક્ષાલન કર્યા છે. मेरे अहोभाग्य के आप आज मेरे यह यज्ञ के पूर्णाहुति के दिन पधारे हो. બહુ બધી એમાં આખી એક સૂચિ આપેલી છે કે શું શું બલિરાજા કહે છે, હું આ આપી દઉં, આ આપી દઉં, આ આપી દઉં. સામેથી જ કહેવા લાગ્યા. પ્રભુએ 3 પગલા પૃથ્વી માંગી, સંકલ્પ કર્યો. શુક્રાચાર્યજીએ
બલિ રાજાને કહ્યું કે રાજા थोड़ा धैर्य रखो, ये नारायण लगते हैं और ये नारायण ऐसा ना हो कि तुम्हारा सब कुछ हर ले और तुम्हारे पास कुछ न रहे। શુક્રાચાર્ય જીનું બલિરાજાએ એક ન સાંભળ્યું. વામનજીને વચન આપ્યું અને ધીરે ધીરે વામનજી વિરાટ બન્યા. એક પગલામાં સંપૂર્ણ પૃથ્વી માપી લીધી, બીજા પગલામાં ત્રિલોક માપી લીધું. દેવોએ બ્રહ્માજી સહિત અભિષેક કર્યું. ગંગાજી પ્રગટ થવા લાગ્યા. ચરણોદક એ ગંગાજી છે. અને ત્રીજું ચરણ ભગવાન ક્યાં પધરાવે? બલિ કે છે મારા મસ્તક પર પધરાવો. બલિનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અષ્ટમ સ્કંદના અંદર મત્સ્યાવતારની કથા આવે છે. પ્રલય સમયે જ્યારે બ્રહ્માજીને ઊંઘ આવવા લાગી તે વખતે હયગ્રીવ નામનો એક અસુર બ્રહ્માજીમાંથી નીકળેલા બધા વેદોને ચોરી ગયો અને નીચેના લોકોમાં લઈ ગયો. સત્યવ્રત એકવાર તર્પણ કરી રહ્યા હતા નદી કાંઠે અને એ વખતે એમના કમંડલુમાં એક નાની માછલી આવી ગઈ. માછલીને પાછી એ નદીમાં પધરાવતા હતા. એ રડવા લાગી, કહેવા લાગી મને અહીંયા બધા જલચરો ખાઈ જશે, મારા પર દયા કરો, તમારા ઘરે લઈ જાઓ. કમંડલુમાંથી એ માછલીને ઘરે લઈ આવ્યા. થોડા સમયમાં એ માછલી મોટી થવા લાગી. કમંડલું આખું ભરાઈ ગયું. કહેવા લાગી મને બીજો કોઈ મોટી સ્થાનમાં મારી વ્યવસ્થા કરો. હજી મોટા પાત્રમાં માછલી પધરાવી, વળી મોટી થઈ ગઈ. હજી મોટી થવા લાગી. હજી મોટા પાત્રમાં પધરાવી, હજી મોટી થવા લાગી. એક સરોવરમાં પધરાવી આવ્યા. સરોવરમાં પણ એકદમ મોટી થઈ ગઈ માછલી. આખા સરોવરને ઘેરી લીધું. હજી મોટા સરોવરમાં લઈ ગયા, હજી મોટા સરોવરમાં લઈ ગયા. માછલી મોટી થતી જાય, મોટી થતી જાય, મોટી થતી જાય. સમુદ્રમાં લઈ ગયા. અને જ્યારે સમુદ્રમાં છોડે છે ત્યારે પાછી માછલી કહે છે ક્યારે મને આ બધા જલચરો ખાઈ જશે. સત્યવ્રતજી મુસ્કુરાવા લાગ્યા. आप कोई सामान्य नहीं हो, आप तो नारायण लगते हो और आप ये मेरी मजाक कर रहे हो कि आपको कोई खा जाएगा. आपने जो ये विराट स्वरूप धारण किया है, बताइए आपकी क्या आज्ञा है. અને ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે 7 દિવસ પછી પ્રલય આવશે. આખી પૃથ્વી સમુદ્રમાં ડૂબી જશે. આખું ત્રિલોક સમુદ્રમાં ડૂબવા લાગશે. અને એ વખતે તમે બધા જ બીજ લઈને, સૂક્ષ્મ શરીરો લઈને, સપ્ત બ્રહ્મર્ષિઓને લઈને એક નૌકા તમારા પાસે આવશે. એમાં બેસી જજો અને તમારી નૌકા ડૂબશે નહીં. આખી પૃથ્વી ડૂબી જશે પણ તમે નહીં ડૂબો. અને તે વખતે હું આ જ સ્વરૂપે તમારા પાસે આવીશ. મારા શિંગથી વસુકી નાગને બાંધજો. વસુકી નાગથી મારા શિંગને નાવડીને બાંધજો. અને એવું જ બન્યું કે જ્યારે પ્રલય આવ્યું, નૌકા આવી, બધા બેઠા અને પછી મત્સ્ય ભગવાન પધાર્યા છે. નાવ બંધાઈ છે. અને તે વખતે ભગવાને મત્સ્ય સ્વરૂપે તત્વજ્ઞાન, આત્મબોધ એ સત્યવ્રતજીને એમને કરાવડાવ્યું. અને એવું કહેવામાં આવ્યું કે આ પ્રસંગને જે શ્રવણ કરે છે, આ મત્સ્યાવતારની કથાને જે શ્રવણ કરે છે, એના સર્વ સંકલ્પો એ પૂરા થાય છે. અવતારો હરેર્યોયમ કીર્તયેદન વહન્નર સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સયાતિ પરમાંગતિમ. આ મત્સ્યાવતારની કથાને જે શ્રવણ કર્યું, તમારા કદાચ કોઈ સંકલ્પો પૂરા ન થતા હોય તો મત્સ્યાવતારની કથાને શ્રવણ કરજો. શ્રીમદ ભાગવતજીના અંદર બહુ સુંદર વર્ણન છે. અને આ કથાને વારંવાર શ્રવણ કરવાથી તમારા સંકલ્પોને બળ મળે છે.
સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સયાતિ પરમાંગતે. અષ્ટમ સ્કંદને પ્રણામ કરીને નવમ સ્કંદના અંદર આપણે પ્રવેશ કરીએ. રાજા અંબરીશજી, નભાગ નંદન અંબરીશ એકાદશીનું અનુષ્ઠાન લઈને તપ કરી રહ્યા છે. એકાદશીના ખૂબ લાભ છે, એકાદશીના ખૂબ ફાયદા છે. એકાદશી એ ધન્ય એકાદશી છે અને રાજા અંબરીશે આ એકાદશીનું વાર્ષિક અનુષ્ઠાન કર્યું. કેટલા લોકો એકાદશી કરે છે? નથી કરતા? નથી કરતા હાથ ઊંચો કરે. ને ફરાળવાળા કેટલા છે? ફરાળ બટાકા, સાબુદાણા, મોરૈયું અને ફલહારવાળા કેટલા છે? ફલ આહાર, ફલાહાર બહુ ઓછા છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અંબરીશ રાજા એમના પાસે સપ્તદ્વીપ છે, સપ્તદ્વીપના રાજા છે અને એકાદશીના અનુષ્ઠાનના સમાપ્તિના દિવસે એમને 60 કરોડ ગૌદાન કર્યું છે. 60 કરોડ ગાયોને એમના શિંગ સોનાથી મળવ્યા અને એવી ગાયોનું એમને દાન કર્યું. કદાચ આટલું મોટું દાન કોઈએ ન કર્યું હોય. 60 કરોડ ગાયોનું દાન. દ્વારકાધીશજીમાં એમની ખૂબ આસક્તિ, કાર્યભાર એમને બધાને સોંપી દીધેલું. દિવસ રાત દ્વારકાધીશજીની સેવા કરે. આટલો વૈભવ, આટલી સંપત્તિ હોવા છતાંય ભક્તિ કરવાનું છોડતા નથી. અંબરીશ રાજા આપણને શીખવાડે છે ધન સંપત્તિ, યશ, કીર્તિ બધું જ આપણને પ્રાપ્ત થઈ જાય, પણ ભક્તિ કરવાનું ભૂલતા નહીં. ભક્તિ આપણી અનમોલ સંપત્તિ છે. સાચો ધનવાન એ છે જેના પાસે ભક્તિ છે. એકાદશી વ્રતના પૂર્ણાહુતિએ દુર્વાસા મુનિ આવ્યા અને સ્નાન આદિ કરવા ગયા. એટલી વારમાં બારસ પૂરી થઈ રહી હતી, ત્રયોદશી બેસી રહી હતી, બેસવા જતી હતી અને એ વખતે બ્રાહ્મણોની સલાહથી એમને જલપાન કર્યું. અન્ન ન લીધું કહેવાય પણ છતાંય પારણા કરી લીધા. દુર્વાસાને ખબર પડી, શ્રાપ આપ્યું. કૃત્યા છોડી ભગવાનનું સુદર્શન ચક્ર એ અમરીશજીના પડખે આવીને ઊભું રહી ગયું.
ये एकादशी की महत्ता है, एकादशी के साधन की सिद्धि है। पुरुषोत्तम भगवान की भक्ति से जो पुरुषोत्तम प्रसन्न हुए, भक्तों की रक्षा करते हैं। जने एकादशी ना व्रत कीधा छे, जने एकादशी ना व्रत कीधा छे, एना 5 पदार्थ सीधा छे, एना 5 पदार्थ सीधा छे, तेने प्रभुए पोताना करी लीधा छे, तेने प्रभुए पोताना करी लीधा छे। धन्य एकादशी, धन्य एकादशी, एकादशी करिए तो व्रज सुख पामिए। दुर्वासा मुनि भागता भागता ब्रह्माजी પાસે ગયા। ब्रह्माजी के मारू काम નથી, सुदर्शन चक्र ने शांत करूं। शिवजी પાસે ગયા, शिवजी के मारू पण काम નથી। नारायण પાસે ગયા, नारायण के હું પણ ભક્તના અધીન છું, તમે પાછા ભક્ત પાસે જાઓ। ભક્તોનો મારા પ્રતિનો રાગ અને મારો એમના પ્રતિનો રાગ, ભક્તોની સેવા અંગીકાર કર્યા સિવાય મને બીજા કશામાં રસ નથી। મદન્ય તે ન જાનંતી નાહમ તે પ્યો મનાગપી, આ ભગવાનનો વૈરાગ ધર્મ છે। અને જ્યારે દુર્વાસાને થયું કે નારાયણના સુદર્શન ચક્ર પણ અગર ભક્તના વશમાં છે તો મારે પાછું અમરીશજી પાસે જવું પડશે। અમરીશજી પાસે ગયા અને ત્યારે અમરીશજીએ સુદર્શન ચક્રને પ્રાર્થના કરી। 1 વર્ષ સુધી ભૂખ્યા તરસ્યા બેઠા રહ્યા દુર્વાસા મુનિની રાહ જોઈને। આવા પવિત્ર અમરીશ મુનિ, અમરીશ ભક્ત, અને સુદર્શન ચક્ર શાંત થયા। એકાદશીનું વિશેષ મહત્વ છે। ભગવાન રામનું ચરિત્ર જે સૌને શાંતિ આપનારું છે, ભગવાન રામનું ચરિત્ર એ સૌના જીવનના અંદર પ્રેરક છે। કષ્ટોના વચ્ચે પણ મુસ્કુરાતા કેમ રહેવું એ ભગવાન રામ શીખવાડે છે। મનુષ્યના જીવનના અંદર દુઃખ આવશે જ, અને ભગવાન પોતે એ દુઃખને ભોગવીને આપણને શિક્ષા આપે છે કે મારા જેવા રાજાએ પણ અગર વનવાસ કરવો પડે, સીતાજીને પણ અગર આટલું કષ્ટ ભોગવવું પડે, તો હે મનુષ્ય તુમ કौन सी खेत की मूली हो। जन्म मरण जस अपजस विधि हाथ, ये जन्म मरण जस अपजस लाभ व्यय ये सब विधि के हाथ में है। राम भगवाने પોતાના જીવન ચરિત્રમાંથી આપણને ઘણું બધું શીખવ્યું। ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માत् પૃથુશ્રવા, અજસ્તતો મહારાજસ્તસ્માत् દશરથોऽભવत्, તસ્યાપि ભગવાનેશ સાક્ષાत् બ્રહ્મયો હરિः, અંશાંશેન ચતુર્ધાગાत् પુત્રત્વં પ્રાર્થિતઃ સુરૈः, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઇતિ સંજ્ઞયા। રામ લક્ષ્મણ અને ભરત શત્રુઘ્ન એમનું મંગલ પ્રાગટ્ય થયું। બોલો રામ ભગવાન કી જય। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય તારુણમ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ। કંદર્પયા ગણિતયામિત છવિનવ નીલ નીરદ સુંદરમ, પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ। શિર
કિરીટ કુંડળ તિલક ચાર ઉદાર અંગ વિભૂષણમ આજાનુભુજ સર ચાપદર સંગ્રામ જીત કર દૂષણમ બજુદીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ વજમન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંધર. શ્રી રામ ભગવાનના ચરિત્રને પ્રણામ કરીને, नवम स्कंद ने प्रणाम करीने आइए हम दशम स्कंद के अंदर प्रवेश करते हैं. दशम स्कंद ए भगवान श्री कृष्णનું હૃદય છે. દશમ સ્કંદમાં ભગવાને નિરોધ લીલા કરી છે. ભગવાનની એ સુંદર લીલાઓના માધ્યમથી ભક્તોના બધા જ પ્રકારના પ્રપંચની નિવૃત્તિ થાય, વિસ્મૃતિ થાય અને એમનું ચિત્ત ભગવાનમાં લાગી જાય, તે પ્રકારની લીલા ભગવાને દશમ સ્કંદના અંદર કરી છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશ્યાનાં ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય विष्णोर्वीर्याणि शंसनः. यदोश्च धर्मशीलस्य. यदु कौन है? धर्मशील है. અને મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર આજ્ઞા કરી, યદોહો પિતુઃ આદેશ ઉલ્લંઘનાત અધર્મ પરત્વેન કથનમ અયુક્તત્વમ આશંક્ય. મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના ગુણાર્થોને સુબોધનીજીના અંદર બહુ સુંદર રીતે પ્રગટ કર્યા છે, જે કદાચ કોઈએ એવી વ્યાખ્યાઓ ન કરી હોય એવી મહાપ્રભુજી કરી છે. અને મહાપ્રભુજીનું પ્રાગટ્ય પણ શ્રીમદ ભાગવત માટે થયું છે. અને એટલે જ મહાપ્રભુજીને ભાગવત ખૂબ વાલું. પ્રથમ સ્કંદના સુબોધનીજીના અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અર્થમ તસ્ય વિવેચિતુમ નૈ વિભુર્વૈશ્વાનરાદ વાક્પતે રન્યસ્તત્ર વિધાય માનુષતનું મામ વ્યાસવત શ્રીપતે દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયા. આ ગૂઢાર્થોને શ્રીમદ ભાગવતના પ્રગટ કરવા માટે મારું પ્રાગટ્ય થયું છે. ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયા. શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા યદોશ્ચ ધર્મશીલસ્ય, ધર્મશીલ યદુને એટલે કયા? કારણ કે યદુના પિતાએ યદુ પાસેથી પોતાની જવાની માંગી અને કહ્યું કે તારી જવાની મને આપ. એ જવાની ભોગ ભોગવવા માટે માંગી હતી, એટલે યદુએ ના પાડી. યદોહો પિતુઃ આદેશ ઉલ્લંઘનાત. પિતાની આજ્ઞા ન માની. પિતાની આજ્ઞા ધર્મપૂર્ણ હોય તો મનાય, પિતાની આજ્ઞા અધર્મપૂર્ણ હોય તો ન મનાય. અને આજ્ઞા ન માનવું એ પણ ધર્મ છે. આજ્ઞા માનવું પણ ધર્મ છે, પણ અધર્મયુક્ત આજ્ઞા ન માનવું એ પણ ધર્મ છે. અને એટલે જ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ. સ્વપ્ને પણ જેના અંદર કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર પેદા થતો નથી, એ નિતરામ મુનિસત્તમ.
પરીક્ષિત રાજા શુકદેવજીને કહે છે, સૂર્યને ચંદ્રવંશના રાજાઓની કથા આપે બહુ સુંદર રીતે સંભળાવી. હવે યદુવંશના અંદર જે ભગવાન પ્રગટ થયા એમના ચરિત્રોનું મને રસપાન કરાવો. અને શુકદેવજી મહારાજમાં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે દશમ સ્કંદની જ્યારે કથા શરૂ થાય છે ત્યારે શુકદેવજી મહારાજમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે. એટલે દશમ સ્કંદના કથાકાર એ શુકદેવજી નથી, ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. અને કૃષ્ણ પોતે કથા કરે છે એટલે આખા દશમ સ્કંદના અંદર કોઈ જગ્યાએ રાધાજીનું નામ નથી. જેમનામાં खूब प्रेम हो एनु नाम न लेवाय, इसलिए दशम स्कंद में कहीं भी राधा जी का नाम नहीं. सांकेतिक रूप से है लेकिन नाम नहीं है. पृथ्वी देवी पर भार वध्यो. पृथ्वी गायનું રૂપ લઈને બ્રહ્માજી પાસે ગઈ, વિનંતી કરી, ખૂબ પાપ વધ્યું છે, આપ શ્રી હરિને કહો અવતાર ગ્રહણ કરે. ખૂબ પાપ વધે એટલે પછી ભગવાન પ્રગટ થાય. બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે પધાર્યા, નારાયણને વિનંતી કરી, હે પ્રભુ આપ અવતાર ગ્રહણ કરો. ભગવાને બ્રહ્માજીને જણાવ્યું, બધા જ દેવ દેવાંગનાઓને કો ભૂતલ પર જઈને પ્રગટ થાય. વસુદેવના ગૃહે હું સાક્ષાત પ્રગટ થઈશ. પૃથ્વી દેવી પ્રસન્ન થયા, अब प्रभु का प्रागट्य होने वाला है. દેવકીજીના લગ્ન સુનિશ્ચિત થયા વસુદેવજી સાથે અને શુભ લગ્ન સંપન્ન થયા પછી કંસ પોતે રથ હાંકીને જતો હોય છે. આકાશવાણી થઈ, પતિ પ્રગ્રહીણમ કંસમા ભાષા શરીરવા ત્વસ્ત્યાષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુદઃ. તું જેને આટલા પ્રેમથી હાંકીને લઈ જઈ રહ્યો છે કંસ, એનો જ અષ્ટમ ગર્ભ એ તારા મૃત્યુનું કારણ બનશે. આ હજી તો આકાશવાણી પૂરી થઈ અને એ જ વખતે દેવકીજીના વાળ પકડીને તલવાર લીધી, મારવા ગયો કંસ. અને ત્યારે વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો છે. અરે કંસ, આઠમો તને મારશે ને, દેવકી તો તને નથી મારવાની ને. શું કામ? દેવકીને તારી બહેનને મારીને આ પાપનો તારા માથે ચઢાવે છે. કંસના અંદર 10,000 હાથીઓની શક્તિ છે. અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે વસુદેવજીમાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ કે કંસનો હાથ પકડી શકે અને એને રોકી શકે. તે વખતે વસુદેવજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે અને ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી એ કંસનો હાથ રોકાયો છે. કંસ માની ગયો. વસુદેવજી વિશુદ્ધ સત્વમ છે, એમની વાણી પર વિશ્વાસ કરાય. જેટલા બાળકો થશે તને આપી દઈશ, પણ તું દેવકીને છોડી દે. કારાગૃહના અંદર દેવકી વસુદેવજીને બંદી બનાવવામાં આવ્યા. પહેલો પુત્ર કીર્તિમાન કંસ પાસે લઈ જવામાં આવ્યો. પ્રતિયાતુ કુમારોયમ, પ્રતિયાતુ કુમારોયમ. કુમાર અવસ્થા એટલે 4-5 વર્ષની અવસ્થા. યાતુ આંગળી પકડીને લઈ ગયા અને કંસે કીધું આને પાછા લઈ જાઓ. જેમ આંગળી પકડીને લાવેલા, આંગળી પકડીને પાછા લઈ જાઓ. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું કે પેલું બાળક જન્મેન તરત કંસ પાસે લઈ ગયા. અને આપણે સિરિયલોમાં જોઈએ કે આમ પગ પકડીને આમ ઊંચું કરીને પથ્થર પણ આમ ધડામ કરીને બાળકને ફેંકે અને પેલું બાળક મરી જાય. કુમાર શબ્દ એ 4 કે 5 વર્ષના બાળક માટે વપરાય છે, એ શિશુ માટે નથી વપરાતું. શિશુને કુમાર ન કહેવાય. પ્રતિયાતુ, જેમ આંગળી પકડીને લાવ્યા એમ પાછા લઈ જાઓ. આ ભાગવતના ગુણાર્થોને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એમ કરતા કરતા બધા જ બાળકોને માફી આપી દીધી. 8મા દાઉજી
પધાર્યા અને ભગવાને યોગ માયાના દ્વારા સંકર્ષણ કર્યું. યોગ માયાને આજ્ઞા કરી કે રોહિણીજીના ગર્ભના અંદર દાઉજીને પધરાવો, જે વસુદેવજીના બીજા પત્ની છે. યોગ માયાએ કીધું મને કંઈક પ્રાપ્તિ થશે કે નહીં આ કામ કરવા બદલ? એટલે ભગવાને વરદાન આપ્યું કે જુદા જુદા માતાજીઓના રૂપમાં કલયુગમાં તારી ખૂબ પ્રસિદ્ધિ થશે, અને એટલી બધી તારી પ્રસિદ્ધિ થશે કે તારા ગોળ ગોળ લોકો ફરવા લાગશે. અને એટલે જ આપણે જોઈએ છે કે ગરબાના અંદર માતાજીને વચ્ચે પધરાવીને જે હિલોડે લોકો ચડે છે અને જે ગરબા લોકો કરતા હોય છે, આ ભગવાન કૃષ્ણએ યોગ માયાને વરદાન આપ્યું છે કે કલયુગમાં તને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે અને ખૂબ તને કીર્તિ પ્રાપ્ત થશે. અને જુદા જુદા પ્રકારના માતાજીઓના નામ પણ આપવામાં આવ્યા છે. એ નામોથી તું પ્રસિદ્ધ બનશે. યોગ માયાએ ભગવાનનું આ કાર્ય પરિપૂર્ણ કર્યું છે. ભગવાને યોગ માયાને કીધું તારે ગોકુળના અંદર દીકરી તરીકે જન્મવાનું છે. હું વસુદેવજીના ત્યાં દીકરા તરીકે જન્મીશ. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવીશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવશે. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવીને સવારે માખણ મિશ્રી ખાઈશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવીને કંસનો માર ખાશે. હે પ્રભુ, તમારા માટે હું માર ખાવા પણ તૈયાર છું. તો સપ્તમ ગર્ભ એ દાઉજીનું, જેનું સંકર્ષણ કરવામાં આવ્યું. હવે અષ્ટમ ગર્ભ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીજીના ગર્ભમાં નથી પધારતા. ભગવાન એ યોનિમાંથી ન પ્રગટ થાય. ભગવાન તો અયોની છે. યોનિમાંથી તો સાધારણ લોકો પ્રગટ થાય. ભગવાન તો અપ્રાકૃત છે. અને એટલે જ જે ભગવાનને પ્રાકૃત માને છે એ સૌથી મોટો મૂઢ છે. અવજાનંતિ મામ મૂઢાઃ માનુષિમ तनुमाश्रित. वो मूड है जो मुझे मनुष्य के रूप में देखता है. परमात्मा अयोनी છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમમાંથી બહાર ના નીકળે પણ સ્વયંભૂ પ્રગટ થાય. અને જ્યારે સાતમા ગર્ભમાં દાઉજી ગર્ભમાંથી પધારી ગયા અને જ્યારે કંસને ખબર પડી, તે જ વખતે દેવકીજી વસુદેવજીના હાથ પગ બાંધી દીધા છે કે આઠમો ગર્ભ જ પેદા ના થઈ શકે. પણ ભગવાન તો ગર્ભમાં આવવાના નથી, કંસને ખબર નથી. દેવકીજી વસુદેવજી પ્રભુનું ધ્યાન ધરીને વિરાજમાન છે. એ શ્યામ સુંદરના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છે. આइए हम भी कुछ पल के लिए बस का ध्यान छोड़कर, भोजन का ध्यान छोड़कर, घर में जाना है उसका ध्यान छोड़कर, 5-6 कलाक 7 कलाक થઈ ગયા, પગ હવે દુખી રહ્યા છે, घुटने का ध्यान छोड़कर, कमर का ध्यान छोड़कर बस थोड़ी पल कुछ देर श्री कृष्ण का ध्यान करें. देवकी जी वसुदेव जी भगवान श्री कृष्णનું ધ્યાન કરવા લાગ્યા. ટટાર બેસો એટલે થોડું કોન્સન્ટ્રેશન વધે. આમ ટટાર બેસશો ને ફોકસ વધે. આમ બેસો તો જોકું આવી જશે. ધ્યાનમાં ટટાર, એલર્ટ, સ્પાઇનલ કોર્ડ સીધી. આમ થશો તો ગબડી પડશો. ટટાર. પણ નીચે બેસવું તો તપ છે ભાઈ, અઘરું છે. તક્યા વગર અઘરું છે. પણ છતાંય आइए हम भाव से श्याम सुंदर को अपने हृदय में पधरा कर उनका हृदय में, हृदय रूपी मथुरा और गोकुल में उनका हम प्रागट्य करें. क्योंकि भगवान का प्रागट्य मथुरा में भी होगा, भगवान का प्रागट्य गोकुल में भी होगा. श्री वल्लभाचार्य जी महाप्रभु जी ने सुबोधनी जी में कहा, भगवान श्री कृष्ण लोक वेदातीत पुरुषोत्तम के रूप में गोकुल में प्रकट हुए और लोक वेद प्रसिद्ध पुरुषोत्तम के रूप में
मथुरा में प्रकट हुए, दोनों जगह एक साथ भगवान श्री कृष्ण का प्रागट्य हुआ है और फिर दोनों कृष्ण एक हो गए। और फिर अक्रूर जी जब भगवान को लेने आते हैं तब जो मथुरा में वसुदेव जी के वहाँ प्रकट हुए कृष्ण है उनको लेकर जाते हैं, और व्रज में प्रकट हुए जो कृष्ण है वो तो व्रज में ही रहते हैं। तो गोकुल और मथुरा दोनों जगह पर भगवान श्याम सुंदर का प्रागट्य हो रहा है। आइए भाव से हम प्रभु का चिंतन करें। वसुदेव जी कारागृहના અંદર આંખ બંધ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ દેવકીજીના મનમાં પધારી રહ્યા છે। દેવકીજીના હૃદયના અંદર ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે। દેવકીજીનું સ્વરૂપ બદલાવા લાગ્યું। તેજ 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 તેજનો પ્રકાશ કંસ જોવા આવ્યો। દેવકીજી આટલા સુંદર પહેલા ક્યારે પણ નતા લાગતા। मेरा आठवा आ गया लगता। देवकीजीना मुखनो तेज जोईने कंसनो भय वधवा लाग्यो। देवो पधार्या छे वामन स्वरूप धारण करीने। कारागृहना अंदर देवोए प्रभुनी स्तुति करी छे। सत्यव्रत सत्य परम त्रिसत्यम सत्य परम त्रिसत्यम सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यामृत सत्यनेत्रम् सत्यात्मकं त्वां शरणं प्रपन्ना सत्यात्मकं त्वां शरणं प्रपन्ना। ॐ नमो भगवते
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પ્રભુ, આપ સત્યવ્રત છો, આપ સાક્ષાત સત્ય છો. આપ જેને વચન આપો છો એને 3 વાર પાડો છો. પૂર્વ જન્મોના અંદર એ જ વસુદેવજી દેવકીજીએ ખૂબ તપ કર્યો હતો અને એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે આપ એમના પુત્ર બનો. પ્રભુ કે મારા જેવો બીજો પુત્ર તો કોઈ બની ન શકે, હું જ તમારા ત્યાં પુત્ર બનીને આવીશ. પહેલા પૃષ્ટિગર્ભ તરીકે ભગવાન દેવકી વસુદેવજી ના પૂર્વ જન્મમાં પધાર્યા. પછી વામન બનીને જ્યારે દેવકી વસુદેવજી કશ્યપ અને અદિતિ રૂપે હતા ત્યારે ભગવાનનું વામન રૂપમાં પ્રાગટ્ય, અને હવે વસુદેવજી અને દેવકીજીના ત્યાં શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય. 3 વાર ભગવાન ત્રિસત્યમ વચનોને પરિપૂર્ણ કરે છે. તથાન તે માધવ તાવ ક્વચિત દૃશ્યન્તિ માર્ગા ત્વયિ બદ્ધ સૌરદાઃ. ત્વયા વિગુપ્તા વિચરન્તિ નિર્ભયાઃ. વિનાયકાનિ કપમૂર્ધસુ પ્રભોઃ. વિનાયકાનિ કપમૂર્ધસુ પ્રભોઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 દેવકીજી વસુદેવજીના ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાની તૈયારી કરી રહ્યા છે. વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થઈ રહ્યું છે.
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાતાવરણમાં પરિવર્તન આવવા લાગ્યું. જલથી ભરેલા વાદળાઓ ગર્જના કરવા લાગ્યા. દૂર જઈને ઝરમર ઝરમર વરસાદ પાડવા લાગ્યા. શીતલ પવન સંચરાયું છે. સુગંધિત પવન ચાહુઓર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે એ સમાચાર લઈને પસરી રહ્યું છે. રાત્રિના સમયે પક્ષીઓ મૌન સેવતા હોય છે, પણ આજે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. પક્ષીઓએ પોતાનું મૌન તોડ્યું છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરે જે ભસ્મ હોય છે એમાં અગ્નિ દેવતાએ દર્શન આપ્યા છે. ઋષિઓના મન પ્રસન્ન થયા છે. મોર ક્યારે પણ રાત્રે નૃત્ય ન કરે, પણ મોર નૃત્ય કરવા લાગ્યા છે. ગાય ભામરી ભામરીને પોતાના વાછરડાઓને ચાટવા લાગી છે. સૌના અંદર આનંદ 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 પ્રગટ થવા લાગ્યો. રાત્રિના દિવસે ક્યારે પણ કમળ ખીલે નહીં, પણ કમળ ખીલવા લાગ્યા છે. આજે સૂર્યરૂપી કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના છે. સમાચાર સાંભળીને કમળના અંદર પણ ખીલાવટ આવી ગઈ છે. શ્રાવણ ભાદ્ર માસના અંદર નદીના અંદર જળમાં કાદવ હોય, એ બધું જ કાદવ શમી ગયું. નદીના જળ સ્વચ્છ થઈ ગયા છે. સરોવરોના જળ સ્વચ્છ થઈ ગયા છે. આખું વાતાવરણ સ્વચ્છ અને પવિત્ર થઈ ગયું છે. દેવકીજી વસુદેવજીના ત્યાં જ્યારે કાલ પરમ શોભાયમાન થવા લાગ્યું છે, આકાશના અંદર સ્વમેવ દુંદુભીઓ વાગવા લાગી. અપ્સરાઓ દેવો પ્રગટ થવા લાગ્યા, ગંધર્વ પ્રગટ થવા લાગ્યા. એ બધા જ ગાન કરવા લાગ્યા છે. વાતાવરણના અંદર આનંદ 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 ચાહુઓર પસરાવા લાગ્યું. દેવકીજી વસુદેવજીના ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે કારાગૃહના અંદર પ્રકાશ 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 પ્રકાશના વચ્ચે તેજ પુંજના વચ્ચે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રી બાલકૃષ્ણલાલજીનું મંગલ પ્રાગટ્ય થયું. બોલો શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય. તમદ્ભુતં બાલકમં ભુજેક્ષણં ચતુર્ભુજં શંખ ગદાર્યુધાયુધં શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભં પીતાંબરં સાંદ્રપયોદસૌગગં પીતાંબરં સાંદ્રપયોગસૌભગં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. દેવકીજીએ વિનંતી કરી, પ્રભુ આપ આ ચાર ભુજાવાળા તો ભગવાન જેવા લાગો છો, બે હાથવાળા બાળક બનીને મને સ્તનપાન કરાવવાનો અવસર પ્રદાન કરો. પ્રભુ ઝટથી બે હાથવાળા બની ગયા. દેવકીજીએ ખૂબ લાડ દુલાર કર્યું, સ્તનપાન કરાવ્યું અને પછી વસુદેવજી સુપડામાં ભગવાનને વિરાજમાન કરીને
જ્યારે ભગવાન પધારે ત્યારે બધા બંધનો ખુલી ગયા. આપમેળે બંધનો ખુલવા લાગ્યા. યોગ માયાના પ્રભાવથી બધા જ મૂર્છામાં છે. વસુદેવજી નીકળી પડ્યા છે. યમુનાજીને પાર કરવાની છે. યમુનાજીએ શ્યામ સુંદરના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ધીરે ધીરે યમુનાજીનું જળ પ્રવાહ વધવા લાગ્યું. શ્યામ સુંદરની દૃષ્ટિ પડી. શ્યામ સુંદરને થયું કે આમને હું ચરણ સ્પર્શ કરાવી દઉં, નહીં તો આખા બાબાજીને ડૂબાડી દેશે. યમુનાજીને ચરણ સ્પર્શનો લાભ પ્રાપ્ત કરાવ્યો અને વસુદેવજી આગળ વધતા ગયા. ગોકુળ પહોંચ્યા. નંદરાનીને ત્યાં બાલકૃષ્ણલાલને પધરાવીને બાળકીને લઈને પાછા આવ્યા. અને જ્યાં પેલી બાળકીને લઈને પાછા આવ્યા એ જ વખતે બંધનના અંદર બંધાઈ ગયા. કંસને ખબર પડી. ખુલ્લા વાળ લઈને દોડતો દોડતો કંસ આવ્યો. બાળકીના બંને પગ પકડીને જોરથી પછાડવા ગયો. અષ્ટભુજાવાળી દેવી પ્રગટ થઈ. तुम क्या मुझे मारोगे? तुम्हारे मारने वाले तो वो गोकुल के अंदर प्रकट हो गए हैं. ગોકુળના અંદર બાલકૃષ્ણલાલજી પ્રગટ્યા. બીજા દિવસની સવાર પડી. નંદા સુનંદાએ પ્રથમ દર્શન કર્યા અને બધે જ જગ્યાએ ચાહુઓર આ વાતને ફેલાવા લાગી કે આજ નંદરાયજી કે વહાં લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. આખા વ્રજના અંદર નંદ મહોત્સવ થવા લાગ્યો. બધા ગોપ ગોપીજનો સુંદર પરિધાનથી સજીને લાલાના દર્શન કરવા માટે આવ્યા અને નંદરાયજીએ આનંદ પૂર્વક એ બધું જ લૂંટાવતા ગયા અને નંદ મહોત્સવ કર્યો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો. હે હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી. હે ડાકોરમાં કોણ છે? બધા મનોરથીઓ ઉપર આવી જાય. ડાકોરમાં કોણ છે? હે રાજા રણછોડ છે, હે રાજા રણછોડ છે.